સાબરકાંઠા હિંમતનગરમાં હુડા અમલમાં આવતા કેટલાક ખેડૂત ખાતેદારો પણ નથી રહેતા, જેને લઈ ગ્રામ પંચાયત દ્વારા સર્વાનુમતે હુડા રદ કરવાનો ઠરાવ કરવામાં આવ્યા છે। હિંમતનગર તાલુકાના 11 ગામડાઓમાં હુડામાં લાગે છે તે પણ જાણ બહાર પ્લાનિંગ અમલમાં મૂકવામાં આવ્યો છે। લોકોએ આક્ષેપો મૂક્યા હતા કે અધિકારીઓ દ્વારા ગૂગલ પરથી સર્વે કર્યો હતો। આ પ્લાનિંગમાં અગાઉ 9 મીટરના રોડ 18 મીટર કરવામાં આવતા મકાનો પણ તૂટે છે, તો બીજી તરફ ગામડાઓમાં રિંગ રોડ પર અમલમાં આવતા ખેડૂતોને આખાઈ ખેતરની જમીનો થાય છે। હુડામાં દરેક ખેડૂતોની 40% જમીન રોડ બનાવવામાં આવી જાય છે, તો કેટલાક ગામડાના નાના ખેડૂતોની તમામ જમીન રોડમાં કપાઈ જાય છે, જે ખેડૂત ખાતેદારમાં પણ રહેતા નથી। હું હડિયોલ ગ્રામ પંચાયતનો એક નાનો ખેડૂત છું। મારી 4 વીઘા જમીન 60 મીટરના રોડમાં સંપૂર્ણ જતી રહે છે અને ગામના સીમાડે પણ મારી એક 3 વીઘા જમીન આવેલી છે, એમાં પણ 18 મીટર જમીન છે। 18 મીટરનો રોડ મારી જમીનમાંથી નીકળે છે, તો હું ખેડૂતમાંથી જ મટી જાઉં છું। મારા જેવા કેટલાય ખેડૂતો આવડા મોટા રોડમાં ખેડૂત મટી જાય છે, તો મારી એ જ વિનંતી છે કે આ હુડા અમારા ગામમાં કોઈ જરૂર નથી અને આવા મારા જેવા નાના કેટલાય ખેડૂતો આ હુડાના લીધે ખેડૂત મટી જાય છે, એ ખેડૂત મરતા બચે અને અમારી ભાવિ પેઢી આરામથી જિંદગી વિતાવી શકે, એટલા માટે હું નમ્ર અરજ કરું છું કે અમારે હુડાની કોઈ જરૂર નથી। હુડાને રદ કરવા અનેક રજૂઆતો 11 ગામો અને હિંમતનગર શહેરના નાગરિકો દ્વારા કરવામાં આવી છે, પણ હજુ ધ્યાને લેવામાં આવ્યું નથી, જેને લઈ 11 ગામના સરપંચો દ્વારા ગામ સભામાં ઠરાવ પસાર કરવામાં આવ્યો છે, જેમાં ગામ લોકોની પણ મંજૂરી લેવામાં આવી છે। આ પ્રકારનો ઠરાવ પ્રથમવાર કરવામાં આવ્યો છે। હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીએ 11 ગામ અને હિંમતનગરનો સમાવેશ કરવામાં આવે છે, જેમાં ઘણા ખેડૂતોને ખૂબ જ નુકસાન છે। DCR કલમ 2.3.6ના નિયમ મુજબ દરેક ખેડૂતને 40% જમીનમાંથી કપાત થવાની છે, તેનું કોઈ જ વળતર મળવાનું નથી। એમ કરીને હડિયોલ ગામની 3250 એકર જમીનમાંથી 40% લેખે 1200 એકર જમીન હાલ કપાવવાની સંભાવના છે, જેના ભાગરૂપે એનું કોઈ વળતર મળવાનું નથી। એમ કરીને ખૂબ જ નુકસાન જવાનું છે ગામને અને આજુબાજુના 11 ગામને બી, જેના ભાગરૂપે 11 ગામના ગ્રામજનોએ, પંચાયતે અને સામૂહિક બધા જ લોકોએ ગામ પંચાયતે રજૂ કર્યું છે કે ભાઈ હડિયોલ ગામ અને સમસ્ત 8 પંચાયતો અને 11 ગામને હુડા મંજૂર નથી અને એનો ઠરાવ કરવો એવું અમે સર્વાનુમતે ઠરાવ કરેલ છે। હુડાના વિરોધમાં પ્રથમ એવી ઘટના બની હશે કે ગ્રામ પંચાયતો સર્વેનું મતે હુડા રદ કરવાનો ઠરાવ કરતા સમગ્ર તંત્રમાં ભૂકંપ સર્જાયો છે। દીપક સિંહ રાઠોડ, S9 ન્યૂઝ, હિંમતનગર।